દૂધ લેવાય જવું છે પણ અખાજીને જોઈએ આવું કે એટલે અરુણભાઈ ગોળી મારીને આવ્યા છું કે નહીં કઈ વન મારી દીધી છે મરી જાય તો ઉભી ઓછી થાય વળી આપણા ગામમાં ગમે તે એકાદી ઊંઘ્યા તો શું મરી જ નહીં જાય ગોળી મારી દીધી હોય તો જતા અખાજી ઘેરથી આવ્યો શું કરવા આવ્યો જોવા તમે મરી ગયા છો કે નહીં હું તો જીવું આ તો રાતે ગોળી મારવા જતા નું જીવ ગોળી નહીં મારી તાણે હા અત્યારનો વાયદો કરે છે વેલો વેલો હવાનો તાણે મને કે એક બેડ જતી રહી ગોમમાં હું કરવા જાઉં જોતા હવે તો લે જવું પણ અમારે થોડી ગોળી મારવાની હતી તમારે બાકી નહીં અમારે થોડા બાકી લોટ નતો હાલે ને તવાને પણ રાત્રે ના ચોહી હાલે પણ દવાને એ તો ભૂખ્યા હોઈ જતા તે અત્યારમાં શું કરવા આવ્યો છો તાર હું તો દૂધ લેવા જતો તો પણ આમ થોડું તાર પિક્ચર તાર ઘેર આવતો પણ જતા વખત દૂધ લેવા તે હું તો ખાલી જોવા જ આવ્યો તો કે તમે મહી નાખ્યા છે કે નહીં પૈસા આલે કે નહીં આ ગોમની ઉભેટો હે વારમાં હા નહીં ખાતી હું જાઉં ત્યાં હાર જોતા હવે પણ મારે એવું બેહીને રહેજો અત્યારનો વાયદો કરી દે ને એટલે વહેલો જાઉં ના ખેતરમાં એરા જતા રહે સાબા પીતા હોય ને એવા ટાઈમે જ પકડ જવા દેજો મને સવારનો વાયદો કર્યો છે ને તે જવું અત્યારે રાત્રે તો વધારે બોલતા હતા છેલ્લા વાગ્યા છે સવારના 6 અને 8 વાગ્યા પૈસા ના લે ને 8 વાગતા તો અન પેલું ગીત વાગશે કુદરત તારા ખજાને ખોટ શું પડી અને અમે સ્ટોરી મેલ દે મિસ યુ ભાઈ છમ પૈસા ના હાલ હીરા મજૂરી કરવા જોઈએ ને તાણે ખબર પડે આમ કે અમારે શાળા કે વેચી ના હાલ દે શાળા કોઈ લેતું જ નહીં હું પૈસા હાલે પણ અત્યારમાં હીરા કહેતા હતા ને કે ઘરમાં પડ્યા છે હીરા હાલ દે હોઈ ગયા ખો વેલા વેલા વાગ્યો વેલા વેલા ત્યાં જો વેલા વેલા તે વેલું વેલું કીધું તો એટલે ઓહો એટલે તારા પેલો મારો જ દાડો બગાડો હતો ઓ વાહ તમારો જ બગાડો હતો સા પીર્યો પર પછી આવતું કા ખાતમાં વેલો પીવું છું 3 વાગે તું 3 વાગે સા પી લે તો એમાં હું કરું હું તો વધારે 7 વાગે જ ઉઠું છું અને સાચું કહું છું ઘેર ભેગું થઈ જાય ને પછી લાલ થઈ જાય હું તો આ બે હે તઈ પૈસા નહીં આલે ને તો નહીં તો તે મજૂરી કરવા તો ને તાણે તમને ખબર પડે એટલે ઓકારા એનું કરીશ તે ઓકારત કરું કે અત્યારે બધા હોઈ રહ્યા તમાર પાડોશી હો હતો વેલા વેલા જતું રહે ને કે દેત બત પાન નાખે નહીં તો હું તો પૈસા લઈને જ જઈએ આજ તો માપ મળે લે માપ મળે જા આવાન કર કે જા તમે સાપીને પૈસા લઈને આવો જો હડ જતું રહે લે હજુ વાર છે સાપીને પૈસા લઈને આવો ને તમે સા હું બની આલો તમે પેલા પીવો ને પછી મને પૈસા આલો પણ ખોટ નહીં હું મારા ઘેરથી લેતો આવું ના ના તાર ઘેર ઇલાયચી જ નહીં હોય કે સહી લાયચી કાળી મીડિયા હા હા બધું બનાવીને લઈને આવું કેતા હોય મરચું મરચું બધું તઈ કે મેઠું નાખો તો એ નાખી ચીકડા મીકડા મરચું છે હા ચીકડા ચામડ માસવાની ચાનો આવે એવું બધું છે ચાટ મસાલો હા ચાટ મસાલો છે ચાનો મસાલો છે હા એરી લે બનાવવાનું છે એવું તે હું બને લઈને આવું પણ તમે મને પૈસા તાર આલો ઘેર નહીં હોય હું લેતા આવું ગલ્લાઈ પછી એ તો હું પીને પછી હાલી તને હું ગલ્લાઈ લેતા આવું કે છે ગલ્લાઈ લાવવાનું તો કયો એ તો હું લેતા આવું છું તાર નહીં જાઉં પૈસા આલો હડો પૈસા નહીં હાલતો હું માર ઘેરથી સા બનાવીને લેતો આવું પણ પૈસા આલો હડો એ તો રાતે તો મજાક કરતો તો પૈસા સી ઘરમાં 1 રૂપિયો નહીં હો બોલે શિયાલી કરવા 1 રૂપિયો નહીં તે રાત્રે તમે મોટું પેલું એ કરતા રહે માર જોડે તો પૈસા પડ્યા છે ને ઘરમાં મોટી વાકો તો કરતા હતા એટલે એ બધું તાર ક્યાં નહીં આવતી એ તો ઘરમાં હોકા ના રે તારા લેવા દેવા
હેડો મને હાલ દે તાન તારે એ બધું શું જોવાના આવે છે? મારે પણ પૈસા જોવું છે હાલ. એ તો તને 2 મહિના પછી વ્યાજ મળી જાય દુગનું. મારે વ્યાજ બેજ નહીં તો મને તો મેં આલ્યા છે ને એ ચાલો ખાલી નહીં હાલવા જા, તારાથી થાય એ કરી લે. હું તો લઈને જીઓ વાગે સુધી વાય રહેવાનું છે. ઓહો પેલે લોડર આવે ને હમણાં આમ કરીને લઈ જાય હું શું કરી. લે એ બધું તારને કે તું સોની મોની ઘર ભેગી થા ને કે દોત બોત પાન નાખે તારા. પૈસા લીધા વગર હું નહીં જાઉં. તો ના આવું બધું કોને ખબર છે વહેલા આવવાનું? શા મત તમે પૈસા લઈ ગયા તો પછી મારે ઘેર કોક ના બોલતું હોય. બસ એ તો કોઈ ના બોલો વળી, તું મરજીન માલિક છે. ના હું થોડો મરજી માલિક છું. હું મરજીન માલિક છું, મારી મરજી હોય ને તાને હું પૈસા આલું. તાન હું એ મારા મરજી માલિક છું. મારે જરૂર પડે એટલે લીધા વગર ના દઉં. તમે સાપીને પાછું પૈસા લે હવે ના નહીં હાલ. મારે થોડું હોય કોમ છે હું જઈને આવું પૈસા ગણીને મેલો એટલી તે મને હું કહો છો કેવા જોશો? હમણાં પૈસા લેવા આવું છું તૈયાર મેલજો. નહીં તારાથી સહાય કરી લે. એ તો તમારે આડવા જ પડી પૈસા તો. પદુભા ઓ પદુભા તમારે કોમ હતું મારે. હું કોમ પડ્યું મારું? આ અનુભા નહીં. ઓવા પેલો માર બાજુમાં રહ્યો એ પાડો હી. હા એરા પૈસા લઈ ગયા છે ને હવે હાલતા નહીં. એવું છે એમ? તે શાણે લઈ જાય તાર પૈસા? 1 મહિના મોરી લઈ ગયા હતા. આ નિવન હાલવાની હાલ સગવડ નથી તો 2-3 મહિનાનો વાયદો ના કરી દી. એ વાત સાચી છે. અને પૈસા તો હું ના હાલ એ નહીં એનો સોયલો હાલ છે. અને હવે હું લેવા દઉં છું ને તે ના પાડીશ. એવું સાહેબ? હા પાછું ઠેકણું દાદાગીરી વધારે કરતું હોય. હા પણ હવે એનું શું કહેવાનું નહીં? તાણ શું કહેવાનું? 1 લાખો મેલે તો મમરો વેરાઈ જાય. એટલે હું તમને બોલાવા આવ્યો છું. આ તે તો હું આવું છું, પૈસા તો હું નહીં હાલ. હા એમનામ થોડા પણ દોડા કરવાના હોય. શું કેવું? આપણે નરવા ના હોય. સાચી વાત છે. અને એમરજન્સી જરૂર પડી હોય એમરજન્સી જ છે. શું કેવું? સાચી વાત નહીં? તાણ અને હોય એમ કીધું હોત કે હાલ નહીં મારે 2-3 મહિના હા ખાઈ દો તો પછી હાલ. તાણ અને આયરા તો 2 દનનો વાયદો કરે છે કે આ સવારમાં આવજો અને હોજી આવજો ને એવું કરે. તો હવે પાછો ઓન વિશ્વાસ ના કરાય પાછો. શું કેવું? આવું ના કરાય. તો કદી જીવનમાં પૈસા ના આલ્યો હોત. એ વાત સાચી છે. પણ હવે શું કરો છો? તાણ હવે શું કરીએ કયો? આપણે દયાળુ માણસ છીએ ને એટલે એમ 5-25 આલીએ છીએ. પછી વન હાલવાન થાય છે ને એટલે એરા દયા નહીં કરતા. નહીં કરતા એરા ફરી જ હોય છે. પછી દાદાગીરી જ કરીશ. મેળવતા નહીં તો હાલશી. તમને બોલાવવા જ આવ્યો છો. મને એટલા પૈસા લઈ આલો ખાલી ગમે તે કર. કશું આ ઠેકણો આયા હે? હોય ના ના આ દાતણ કરતા હતા. આ રેવ ક હા રેન એ ગટુ તું પૈસા આલ દે લેવાન. એટલા હું છે આલ દે પૈસા. નથી હાલવા એ પીના પડતા પી નહીં લેવાના એને. ખબર લેવાના જ માર. તું ઉસીના પૈસા લીધા છે બરોબર? ઉસીનાની વાત નહીં, ઘેર આવીને અકાળા કાઢા એ યોગ્ય છે? અરે વકાળા હારું ને પૈસા હાલતો નહીં. પૈસા નહીં હાલતો શું કરી લે. એટલું અકાળા નહીં કરે. આબરૂ મારી ઘણી છે. બંધ થઈ ગયું તે. મગ મારા છે ને તો વેલવેલા આવો અત્યારે રમકડો લાય તો એ અરુણજી કોઈ ફેર નહીં પડે. આવા નહીં આ પદુભા નહીં હોય એના મકડા હું ઊંચા કરીને ફેંકી દે પાછા. આ એક ગાડી છે ને એ બરોબર છે આયરા. ખબર પેલા આખા આમાં હું પેલો રાતી દારૂ પીધો ને ઇંગ્લિશ હા એ ઉતરી ગયો. નાકા ભોડા મેળત બાટલું ને ફાટલું. કાર્ટૂન ને કાઢવા કરજો. કાર્ટૂન કીધી? કાર્ટૂન કીધી? એટલે ઘર આગળ જોઈને માપ મળવાનું. આ તો એક જ મેળે આમાં પછી બધા જોવા સરસી તાર આડોશી પાડોશી. એ આ બધી પબ્લિક જોવા સારી છે એટલે માપ મળો. અને હું તાર પાડોશી છું એટલે લડાઈ ના કરો એટલું સારું છે. રડે તો એ હોગો છો, હું હોગું છું. એટલે પણ પૈસા આલ દો તાન. ઉઠતું તીર લેવા આવી જાય તે પણ અમે જ ભાલો લઈએ. ઉઠતું તીર ડાયરેક્ટ એ બસ જવા દો દેવાને પૈસા નથી હાલવા. તમારું લેવા દેવા. પેલું બાઈક લઈ લેહો. હા બાઈક લઈ લઈએ. બાઈક ની ચાવી એ તમને ના બોલે. હા તો એક કોમ કરો તો પેલું કતીકલું ડગલું વધી છે ને એ વેચી મારો ને 8,000 ના લે. ના કે ડગલું જ મને આલ દે. આટલું જ વિચારતા હતા કાયદા ડગડું વેચી માં ઈવન ના હોય એટલે બળ હું ના હોય તમારા આવડી વેતાય છે જમીન. તમારા પરદાદા જોઈ નહીં હોય ને એટલી તમારી જમીન છે. મારા પરદાદા એટલી જમીન છોડી છે કે બધી વેચી મારી તમે. વેચી મારી શું ના હોય છે? તે પૈસા આલ દો કોણ? નથી હવામાં ડગડું ચાલશે અમારે રાખવું છે. પણ હવે કોઈ દિન તાર ઘર જ પડે આ નહીં હાલતી. નથી લેવા. એ તો પેલા બીજો આલ્યા હે.
અમારે હવે જોતા જ નહીં. ઓહો લાગે કરોડપતિ બની. હાવ કરોડપતિ. તો લાવા મને આવશે ના અમાર બાઈક આવી ગયો, મને કોઈ ફરક નહીં પડે. અખા હા હું થોડા મમરા ભરવા છે હાવ બધે જો પણ ના મજા આવતા આ બધી. બખાડા કોણ કરે છે અત્યારમાં? ઓહો પેલા 3 જણા ભેગા થયા છે, મને જવા દેજો. અત્યારમાં બખાડા કરે છે, સારું લાગતું હે? પૈસા આલવાના છે પૈસા આલવાના ઓ પદુભા રાજો શું છે કેમ કેમ મારો છો? આમ જઈ દ્યો. આ મને પકડે નાખતો હમ બી આંધો ઉલાડી મેલો. મેલ જતે વે બે જે તું હાલ બે કેમ મારો છો આને? ઓને હજી 8,000 આલ્યા નહીં ઓન પૈસા ઉસીના 8,000 છે ઓય ઉસીના ઓને આલ્યા તો આર્યો નહીં હાલતો ઓન તે હાલ દે હાથ પડ તારે. વડીલ હોપડા હોપડા. હું બોલ એનું કારણ છે. હું? કોઈ મને 8,000 આલે. હા એ મને ખરીદ લીધો છે. કોઈ કનાઈ ના ઓકાળા કરી એ યોગ્ય છે. પણ ના લે તો વકાલત કરવા પડે કે એ વાત તો સાચી છે, પૈસા તાલ દે પણ ટાઈમ છે. પૈસા ના હોય તો માણસ કે બે દમ પૈમન. પણ આરે તો યાર સમજતા જ નહીં. પેલા હો તેમ તો એ વાયદો કરી દેતા હોય. વાયદો હોય મહિનાનો કરે ને તો મહિના પછી તો 5 દાડા થવાય ના એ છે તારે ડાયપણ કરતા નહીં આવતું હશે. અને કે હવારે આવજો ને પછી કે હોજે આવજે ખોજે કે હું નહીં હાલતો કે એક મિનિટ ઉભા હવારે રહેજો. આવું કે બીજાને ધક્કા ખવડાવો છે? ધક્કા કાઢવાની વાત જ નહીં. અરે ઓકાળા કાઢો છે ને એટલે હું એને કાઢી મેલું છું. ઓકાળા તો થાય પૈસા ના હા વારે આવે. વહેલા હું દાતણ કરતો તો ના આવે એ યોગ્ય છે? પૈસા હાલ દીધા હોત ના આવે. દાતણ કરતો તો એ યોગ્ય છે? તો કયો હું તે દાડો બગાડો કોકનો આ પૈસા નહીં આલું તો આ કોક વિગન કેમ તો એ ડાયપણ નહીં કરો. તે પૈસા હાલ દે ને કા કેસ કરી. મો કેસ કરે એટલે કેસ બેસ ના કરતા ને બાકી મજા નહીં આવે. એટલે પોલીસ ભાઈ ને બીતા નહીં તો ના મારા તો 17 કેસ થયેલા છે પેલા. કાનૂન નો અધળો છે પહેલી વાર કેસ હું છું. કેસ જ હું છું. સોપડો કાનૂન નો અધળો છે અમે અધળા નહીં તો એ વધરા જ છો. બરોબર એટલે આપણો કેસ નહીં કરવો ડાયપણ નહીં કરવાની. હું શું તારે શોધ ખરા એટલે જ તમને લાવ્યો આ કાર્ટૂન હું લઈને આવી જાય છે હું છું. કાર્ટૂન એ તું માપમાં રહો અને છો કાર્ટૂન કરે છે તારાથી મોટા છે ખબર પડે છે? હું ઓટોની વાત નહીં આરા સમસાગીરી કરી છે ડાયપણ કરી છે ઉઠતું તીર દેસી. આલવાના જ પૈસા બધું આલવાના રાધે મરાય ના. સમજી લ્યો હજુ તો હારું છે બાકી મજા નહીં આવે. માજે તું આ પકડી દેસ ને તારા દોતમાં પાન નાખી. બંધા તું બંધા. હજુ કેવું ટાઈમ છે પૈસા હાલ દે ને પદુભાઈ હાથમાં આવી જાય ને તો તૂટી જાય હાથ પગ. હું પૈસા આલવાની વાત નહીં કરતી એનું હકારા કરવાના નહીં સમજાઈ દે. તો અકાળા જ નહીં કરે પણ પૈસા હાલ દીધા હોય તો પણ પૈસા નહીં. તેમ ચોખ્ખું કહેતો હોય તો વાયદો કર હજુ મહિનાનો. વાયદો કરે એટલે કે હાલ જ જોવી કીશી. અરે હું સમજાવું છું. શું ચૂક્યા બોલો વળી હું એને સમજાયું કે પૈસા હાલ દે ને પદુભાઈ હાથ પગ ભાગ નાખી તમારા. હું પેલા તમને એક વડીલ વાત કહું જો આની ઘેર તો પેલા પૈસા છે જ નહીં જેટલી બાપ દાદાની જમીન હતી ને એ તાર ડગો ક્યાં નહીં આવતી. પણ શાંતિ રાખ ના કર બંધ થા બંધા તું વચમાં નહીં બોલ હાલ. પણ ઈયોન શું કે આના આવે છે? બંધા તું હાલ વચમાં નહીં બોલ. ઈવન બાપ દાદાની જમીન હતી હા. ને એ ડગરો કઈ વેચી મારી હમ. હવે ખાલી વધ્યું છે કેવું ડગરું આટલું ડગરું વધ્યું છે બરોબર એ વેચી મારે ને તો હવે 8,000 આવી બરોબર હમ. પણ એનામાં વેચી મારે જમીન હું ખાહ્યું પણ તારું કઈ વેક આવી છે? વેકા આ તો પેલા હું કા વેચી દીધું તા મારી મરજી મારી જમીન. બંધા તું હાલ. વન યાર વડીલ સમજાઈ દ્યો અમે કાકાજી, શાંતિ હું તો બોલીએ. આને સુખ શાંતિ કહું છું ઓન પાન હાલ પૈસા નહીં એટલે મહિનાનો વાયદો કર્યો છે. હાલ પૈસા નહીં. હા એટલે રાત્રે હું ઘેર જ ખબર છે કે મારા ઘરમાં જ કે પૈસા પડ્યા છે ને હવારે કે તમારે આમ કરીને હાલ દિયો ને એમ ઘેર હારા. વડીલ વાહન પણ પૈસા નહીં એ વાત ખોટી છે શ્યામ તમને વાત કહું આ જેટલી જમીન વેચીને એ બધા પૈસા બેંકમાં પડ્યા પૂછી લો સાચું બોલજો તાય. પણ એ બેંકમાં પડે પણ મારે બીજું ઘર પ્લોટ ખરીદવાનું છે. આ ઘર બરોબર છે તો આ પ્લોટ નહીં ખરીદવો તો ઓન પૈસા હાલ દે પેલા. આ તે પ્લોટ ખરીદવું હોય તો 8,000 ઓછા આલજો નહીં તાણ આ માણસો ના લાય જ ના પહેલી જ પૈસા. આ એવું કરી છે ને ઓય એને વકાળા કરી તને લેવા શું કરવા આવ્યા હતા? તો તને જરૂરત પડી. તે મારે જરૂર પડી છે. છેલ્લા ને છેલ્લા કહી દો કે હાલવાના ચાલુ નહીં હાલવાના ન કહો હોય થતો તો તમે વકાળા ઉપાડી કરશે ને તો નથી હાલવાનું. તમારે જરૂર પડી એટલે ઈયોને જરૂર નહીં વકાળા પડી. નહીં કરે પૈસા હાલ દી. લો. યાર ઓન ઇમરજન્સી જેટલી મારા ઘેર વેલવેલ આયા કાર્ય હાલતા નહીં દાદાગીરી કરી તા પણ હાલ ઘરમાં પૈસા છે કે નહીં? ઘરમાં તો 1 રૂપિયો નહીં ખાવા પૂંછી. ખોટા ગળાને જવાન પૈસા તો સી પણ નહીં હાલવા. હાલ દે હજુ કેવું છું. એ તો મારે પેલું એ લાવવાનું છે બાદરી. એ બાદરી પછી લાવજો ઓન પૈસા હાલ દે. ઈયોને ઇમરજન્સી ખબર નહીં પડતી તો
હું પૈસા આલતો પણ મારા ઘરે ઘર નીકળવું ના જોયું તું. આ પૈસા આલ દે. તમારે ઘેર મોઢું નહીં જોવો તમારું. અમે તાર તો કાળું છે, કોણ જોવા મોઢું? હું કહી દઈએ ડાયપર ના કરી. તમે પૈસા આલ દેજો પછી બીજું કરજો તો. ઉપડો. વડીલ ઓમ તો હું કહેતો ખર ઈ હોય શાંતિ વાત કરી હોય ને, તો આરે મોની જગ પૈસા બે હું 10 દાડા મહિના પછી હાલ. એ તો પણ આ તો દાદાગીરી જ કરી એ તો મને ખબર છે શરીર આવડું છે ને દાદાગીરી તો આમ મોટી જબર કરીશું. પણ એ છોકરો બાળીને અમે મારતા નહીં. એવાનો શું મારવાના, એક મિલે તો આઠકો તૂટી જાય એટલે શું કરવાના આપણે. પૈસા લેતા સૈન નહીં. તમે પૈસા લેતા આવો જો ઉપડો. નાખ દીધા ખાતા 8,799. જોઈ લેજો કાજી. 7,999. હા આઈ ગયા હો. એને 1 રૂપિયો કુનાલ હે? એ તો 1 રૂપિયો તો હું હાલ દે ભાઈ. ભિખારી નો વાટકા મારવાનું. અમારે નહીં લેવો રૂપિયો. ભિખારી કોને કહીશું તું? કેટલા હે? આઈ ગયા 8,000 જો. 1 રૂપિયો બાકી છે. એ તો વાંધો નહીં, હું ભિખારીને જતું કરે. એ તો ચા પાઈ એ દીધી. હજુ કહી દે યાર ભિખારી નાખે ને હું તમે બંધ થાજો ને નાના મોટા બોલ કરો છો. આ ખાજી તૈવાન પૈસા લે ને વિશ્વાસ વગરનો મોણ જ છે આ રહ્યો. સાચી વાત છે હો શંભુભા. અને તમે કદી આવા લોકોને પૈસા ના આલતા ને તારા સંપલે ગવા પડે ને ભિખારી થવાનો વારો આહે. આવું તો ના આલું, આ તો તમે બેવાય થઈને પૈસા મને લેવરાયા. અને આવા માણસો તો આમ વિશ્વાસ કદી ના રાખાય આવાનો ઉપર. કત્તી એવો માટલો વિશ્વાસ ના કરાય આવતો. આવા તો ઘણા નમૂના છે પાછા. સાચી વાત છે હો. અને પૈસા લઈને ફરી જાય. ફરી ગયા હું. તમારી ઇમરજન્સી એટલે તમને પૈસા ના આલે નિવાનો હોય ને એટલે તમે આલો. અને ઈવન તો લેવાના એટલે મેઠું જ બોલું. હા અને પછી હાલવાના થાય એટલે તો તવે કોણ મૂકું. કેટલા ઓઠા મારાયા મને પણ હોય. અરે પૈસા તાલ દીધા ને. એટલે હજુ ઉભેટ ના ઘેર રહું જ નહીં.